સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન। રસ્તા ઉપર પોતાના ડાંગરનો પાક સૂકવા મૂક્યો હતો અને સૂકવા મૂકેલા પાકની ઉપર મોડી રાત્રે ધૂમધાર વરસાદ પડ્યો। સમાચારોમાં આગળ વાત કરીએ, કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। એક બાજુ પાક ખેતરમાંથી તૈયાર થયો અને બીજી બાજુ કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન। રોડ પર સૂકવવા મૂકેલા ડાંગરના પાક પલળી ગયા। મોડી રાત્રે ધૂમધાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ। 3 દિવસથી સૂકવવા મૂકેલા પાક વરસાદે બગાડ્યો। ડાંગર પલળી જતા મંડળીમાં ભાવ નહીં મળે તેવી આશંકા અને ભાડે ખેતર રાખી અને ખેતી કરનાર ખેડૂતોને મોટો આઘાતનો સામનો કરવો પડ્યો છે। ખાતરથી લઈ દવા સુધીના ભારે ખર્ચ પાણીમાં વહી ગયો। ખેડૂતોએ સરકાર પાસે મદદ માટે હાજીજી કરી। ભૂપેન્દ્ર પટેલની સરકાર મદદ કરશે એવી ખેડૂતોને હજી આશા છે। ભાડે ખેતર રાખનાર ખેડૂતોને પણ સહાય મળે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તમે આ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ખેડૂતે રસ્તા ઉપર પોતાના ડાંગરનો પાક સૂકવા મૂક્યો હતો અને સૂકવા મૂકેલા પાકની ઉપર મોડી રાત્રે ધૂમધાર વરસાદ પડ્યો। વરસાદ પડતાની સાથે જ તમામ પાક પલળી ગયો અને પલળી જતા હવે તેમને ભાવ મળશે કે કેમ તે અત્યારે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। એક બાજુ કમોસમી વરસાદ પડ્યો હતો, ખેડૂતોને પાક નુકસાન થયું હતું, બીજી બાજુ જે વધેલો પાક હતો તેમાં આશા હતી કે સારો ભાવ મળે તે હેતુથી ખેતરની અંદર પાકને સૂકવવા માટે રસ્તા ઉપર મૂકવામાં આવ્યો અને વરસાદ પડતા જ ખેડૂતનો વધેલો પાક પણ અત્યારે બગડી ગયો છે। રસ્તા ઉપર ખેડૂતો પાક પોતાનો ભેગો કરી રહ્યા છે। આ પલળેલા પાકની કિંમત ખેતરમાંથી લઈ અને છેક યાર્ડ સુધી આ જે ખેતરમાંથી નીકળેલા પાકની મહેનત કરતો આ ખેડૂત એમને પૂરતો ભાવ મળશે કે કેમ તે પણ અત્યારે આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। હજી પણ એ આશા છે કે કદાચ સરકાર આ મામલે કોઈ નિર્ણય કરે અને જે આ બગડેલો પાક છે, કમોસમી વરસાદ પડ્યો તેના ભાગરૂપે ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે। જે પલળી ગયેલા પાકને લઈ જે ખેડૂત હતા તેમને શું કહ્યું આવો તે પણ સાંભળી। મારું નામ ભાવિનભાઈ પટેલ, ભેસાર ગામનો રહેવાસી, તાલુકો 84, જિલ્લો સુરત। આ કમોસમી વરસાદને કારણે આજે મારે ડાંગરમાં ઘણું નુકસાન થયું છે અને મેં મારી રીતે મારા પાકને ઘણી બચાવવાની કોશિશ કરી છે મારી રીતે, છતાં બી મારું ડાંગર થોડું ખરાબ થયું છે। કેટલી નુકસાની હશે ટોટલ? નુકસાની અંદાજે તો મારે 2.5 લાખ જેવી હશે, 2-2.5 લાખ, 2 થી 2.5 લાખની નુકસાની હશે મારે। અને હવે પાક નુકસાન થયો તેને સુખાવા માટે શું કરવું પડશે? સુખાવા માટે તો સાહેબ બાજુ તમે જોવો છો વાતાવરણ તો હજુ કોઈ ખુલે એવું લાગતું નથી। 2 થી 4 દિવસ તો ઓર વધારે નુકસાની થવાના ચાન્સીસ છે અમારે। સરકાર પાસે કોઈ માંગ? સરકાર પાસે માંગ તો સાહેબ હું તમને કહું છું, હું તો રેન્ટ પર ખેતી કરું છું, તો રેન્ટવાળાને બી સરકાર કંઈક આપે સહાય એવી મારી અપેક્ષા। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।